હું ડૉક્ટર સંજય દેસાઈ પાયલ મેટર્નિટી હોસ્પિટલનો ડાયરેક્ટર છું. અમારી સાથે ઘણા બધા ગાયનેક ડૉક્ટરો છે અને આજે જે આપ વાત કરી રહ્યા છો એ અમારા જાણબારું હતું. કોઈ સીસીટીવી હેક કરી ગયું છે અમારું. અમે પોલીસ ફરિયાદ કરવા પણ જવાના છીએ. મારી એવી વિનંતી છે આપ સૌને કે મને થોડો ટાઈમ આપો તો હું પોલીસ ફરિયાદ કરી શકું. મને જસ્ટ હમણાં 10 મિનિટ પહેલાં ખબર પડી. હું બીજી હોસ્પિટલે બેસું છું, ત્યાંથી મને બોલાવવામાં આવ્યો કે આવું કંઈક પ્રોબ્લેમ છે. જી, ઘણા સમયથી આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં અપલોડ થઈ રહ્યા છે. આપને જાણ જ નથી આ બાબતની? મને અત્યારે 10 મિનિટ પહેલાં જ મને ખ્યાલ આવ્યો છે. હવે આપના તરફથી શું એક્શન રહેશે સાહેબ? હવે અમે પોલીસ ફરિયાદ કરીશું. કોણે આ કૃત્ય કર્યું છે એ પકડવા માટેનો પ્રયત્ન કરીશું, કેમ કે કોઈ આ સાયબર ક્રાઇમ કરેલું છે. જી, કોઈ પણ જે મહિલાઓની જ્યારે સારવાર થતી હોય જી, આ જગ્યા ઉપર સીસીટીવી સામાન્ય રીતે હોતા નથી અને હોય તો પણ એની પ્રાઇવસી જાળવવી. ના, ઓપરેશન થિયેટરમાં ના હોય, પણ જ્યાં કિંમતી વસ્તુઓ પડી હોય ને એવી જગ્યાએ સિક્યુરિટી માટે જ્યાં અવર જવર વધારે થતી હોય ત્યાં રાખવું પડે ઇન્જેક્શન છે. લગાવવાનો રૂમ છે એમાં શું તમે કિંમતી વસ્તુ રાખો છો? આ તમારો લૂલો બચાવશે સર. ના, ત્યાં બધા ઇન્જેક્શન પડ્યા હોય, ત્યાં બધા ઇન્જેક્શન પડ્યા હોય. કિંમત અને મહિલાઓની છબી સાહેબ આ શું સાહેબ તમારા ઇન્જેક્શનની કિંમત એ મહિલાઓની જે છબી છે એના કરતાં વધુ છે? ના ના, એવું ના હોય, પણ એ સિક્યુરિટી માટે પણ જરૂરી છે. સિક્યુરિટી માટે પણ જરૂરી એટલે મહિલાઓની સિક્યુરિટી જરૂરી નથી, ઇન્જેક્શનની સિક્યુરિટી છે. જરૂરી ના, મહિલાઓની સિક્યુરિટી એટલે અમે કોઈ ડિસ્પ્લે નથી કરતા. આ સીસીટીવીનું ડિસ્પ્લે ક્યાંય થતું નથી, કોઈ જગ્યાએ નથી થતું. પણ આ કોઈ હેક કરી ગયું છે, કોઈએ હેક કરેલું છે. અમે ક્યાંય આ ડિસ્પ્લે નથી કરતા. હું ડૉક્ટર સંજય દેસાઈ પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં ડાયરેક્ટર છું અને આઈવીએફ પ્રેક્ટિસ કરું છું.